तो आज हम डिस्कशन करने जा रहे हैं एडमिशन ओपन फॉर 4th ईयर यूजी प्रोग्राम एकेडमिक ईयर 2026-27 કે જેના માટે યુજી ઓનર્સ અને યુજી ઓનર્સ વિથ રિસર્ચનો જે પ્રોગ્રામ છે તેની ગાઈડલાઈન હું તમને આપવા જઈ રહ્યો છું કે કઈ રીતે અનાઉન્સમેન્ટ થયું છે. તો પહેલાં તો વાત કરીએ તો હાઉ ટુ અપ્લાય કેવી રીતે કરવાનું છે. તો સ્ટુડન્ટ મસ્ટ અપ્લાય એન્ડ સિલેક્ટ ધેર ચોઇસ. હવે જે આપવાની છે ચોઇસ એ કઈ જગ્યાએથી ERP સિસ્ટમ કે જે તમારા ડેશબોર્ડ તમને પહેલેથી VNSUમાં જે ભણતા હતા એ બધાને ખબર હશે કે તમને એક ડેશબોર્ડ છે, તમારી પાસે યુઝરનેમ અને પાસવર્ડ જે છે એની અંદર જ તમારે લોગિન કરવાનું છે. એટલે કે એ જ ERP સિસ્ટમ થ્રુ તમારે સ્ટુડન્ટ ડેશબોર્ડ પરથી અપ્લાય કરવાનું રહેશે. એપ્લિકેશન ડેડલાઇન એટલે કે ક્યાં સુધી તમે અપ્લાય કરી શકશો તો 26 જૂન 2026 એટલે 26 જૂન સુધીમાં તમારે એપ્લાય કરવાનું રહેશે કે જેની પછીના જે સ્ટેપ છે એની અંદર એડમિશન શિડ્યુલ આપશે, ફોર્મલ એડમિશન રાઉન્ડ્સ બહાર પડશે અને એના પછી એડમિશન પ્રોસેસની પ્રક્રિયા કેવી રીતે છે ડિટેલમાં માહિતી આપશે. એટલે અત્યારે આપણે 26 જૂન સુધીમાં તમારે એપ્લાય કરવું હોય તો કરી દેવાનું. તો NEP 2020 યુજીસી જે ગાઈડલાઇન બહાર પાડી છે એના થ્રુ કઈ રીતે આખું એની કરિક્યુલમ, ક્રેડિટ કે ફ્રેમવર્ક કઈ રીતે અનાઉન્સ થયું છે. તો પહેલાં તો એલિજિબિલિટી શું છે, કોણ એની અંદર અપ્લાય કરી શકે છે. તો ફક્ત એવા જ વિદ્યાર્થીઓ માટે જ મર્યાદિત છે કે જેમણે શરૂઆતમાં શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં જેણે શરૂ કરેલું હતું FY ત્યારથી લઈ અને અત્યાર સુધીનું TY જેણે પૂરું કરેલું છે એ વિદ્યાર્થીઓ જ આની અંદર એપ્લાય કરી શકશે. ઉમેદવારો VNSU ખાતે તેમના 6થા સેમેસ્ટરની અંદર કોઈ પણ જાતની કેટી નહીં હોવી જોઈએ. એટલે 1 થી 6 સેમ એનું વિધાઉટ કોઈ અંદર પ્રોબ્લેમ ક્લિયર હોવા જોઈએ, તે જ એની અંદર એપ્લાય કરી શકશે. ખાસ એક નોંધવા જેવી બાબત, 4થા વર્ષમાં સીધા પ્રવેશ માટે આંતર યુનિવર્સિટી ટ્રાન્સફર સખત પ્રતિબંધિત છે. એટલે કે આની અંદર જે એપ્લાય કરશે એ VNSUની અંદર શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન જેણે એપ્લાય કરેલું છે એ જ સ્ટુડન્ટ આની અંદર અપ્લાય કરી અને એડમિશન પ્રોસેસમાં ઇન્વોલ્વ થઈ શકે છે. એટલે કે એની અંદર પોતાની લાયકાત બતાવી શકે છે. વધુમાં લાયકાત ઉમેદવારોએ તેમના હાલમાં નોંધાયેલા શૈક્ષણિક કાર્યક્રમ ચાલુ રાખવા જરૂરી છે. એટલે કે કન્ટિન્યુ કરવા પડશે. બરાબર. જે વિદ્યાર્થીઓ 4થા વર્ષમાં પ્રવેશ મેળવવાનું સ્પષ્ટપણે પસંદ કરે કે હા મારે 4થા વર્ષમાં એડમિશન લેવું છે તો એણે યુનિવર્સિટીની ERP સિસ્ટમમાં આપમેળે તેમના વિદ્યાર્થીના ડેશબોર્ડ પર ઉપલબ્ધ શૈક્ષણિક ટ્રેક ફિલ્ટર કરશે. ફિલ્ટરવાળું એક ઓપ્શન છે જ, એ જેવું જ કરશે એટલે એને બતાવશે અને વિદ્યાર્થી અંતિમ 6થા સેમેસ્ટરનું જે કંઈ પણ હશે CGPA ત્યાં સુધીનું એને બતાવશે અને અને આ એડમિશન પ્રોસેસ કેવી રીતે થશે તો આની અંદર ખાસ યાદ રાખજો કે 6થા સેમેસ્ટરની અંદર તમને જે ગ્રેડ પોઈન્ટ એવરેજ CGPA આપેલું છે એના આધારે તમારું એડમિશન પ્રોસેસ થશે. 6થા સેમેસ્ટરની અંદર ગ્રેડ પોઈન્ટ એવરેજ, કોમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ એવરેજ એટલે કે CGPA જે આપેલો છે એના થ્રુ તમારી એડમિશન પ્રોસેસ થશે. 4th યર ઓનર્સની વાત કરો તો 3 વર્ષના પાયાના કાર્યક્રમમાં એટલે કે જે 4th યર ઓનર પસંદ કરે છે એ વિદ્યાર્થીઓ કોણ એપ્લાય કરી શકે તો કે જેની અંદર રિઝલ્ટની અંદર CGPA 7.5થી ઓછા CGPA મેળવનાર વિદ્યાર્થીઓને તેમના ડેશબોર્ડ પર ફક્ત એક જ શૈક્ષણિક વિકલ્પ રજૂ કરવામાં આવશે અને એ હશે 4th યર ઓનર્સ, જેને CGPA 7.5થી ઓછી છે એને. પણ માનો કે હવે કોઈ રિસર્ચ 4th યર ઓનર્સ એન્ડ ઓનર્સ વિથ રિસર્ચ કરવા માગે છે, પણ કોણ કરી શકે છે તો ક્લિયર કટ કીધેલું છે જે વિદ્યાર્થીઓએ 7.5 કે તેથી વધુ CGPA મેળવીને સતત શૈક્ષણિક શ્રેષ્ઠતા દર્શાવી છે તેમને વ્યાપક પસંદગી માટે પ્રવેશ આપવામાં આવશે. એટલે કે જો તમે રિસર્ચ ઓનર
ઓનર્સ વિથ રિસર્ચ કરવા માંગો છો, કારણ કે તમે જાણો છો કે 2 ભાગ છે, 4th યર ઓનર્સ છે અને 4th યર ઓનર્સ એન્ડ ઓનર્સ વિથ રિસર્ચ છે. તો ઓનર્સ વિથ રિસર્ચ જે કરવા માગે છે એમના માટે સ્પષ્ટપણે કીધું છે કે એની CGPA 7.5 કે 7.થી વધારે હોવી જોઈએ, તો જ એની અંદર એપ્લાય કરી શકશે. આ પાત્ર ઉમેદવારોને બંને વિકલ્પ રજૂ કરવામાં આવશે, એટલે કે જેની CGPA 7.5 કે 7.5થી વધુ હશે એના માટે આ બંને દરવાજા ખુલ્લા છે, 4th યર ઓનર્સ અને 4th યર ઓનર્સ એન્ડ ઓનર્સ વિથ રિસર્ચ. પણ માનો કે કોઈની CGPA 7.5 કરતાં ઓછી છે તો એ લોકો માટે ફર્સ્ટ એક જ વિકલ્પ ખુલ્લો છે, બીજો વિકલ્પ એના માટે નથી. બરાબર? હા, જેની 7.5 કે 7.5થી વધુ છે એ બંનેમાંથી કોઈ પણ પસંદગી કરી શકશે. હવે યુજી ડિગ્રી ઓનર્સ છે એ સામાન્ય રીતે સેના બેઝડ બહાર પાડી છે NEP 2020 અનુસાર. તો એડવાન્સ ડિસિપ્લિનરી કોર્સ, તમારી ડિસિપ્લિનરી સ્પેસિફિક ઇલેક્ટિવ્સ એટલે કે DAC અને ઓન જોબ ટ્રેનિંગ જેવા તમારા સ્કિલને ડેવલપ કરવા માટે. હા, વિદ્યાર્થી OJT એટલે કે ઓન જોબ ટ્રેનિંગને બદલે મુખ્ય અભ્યાસક્રમો પણ પસંદ કરી શકે છે. મતલબ એને શું કરવું એ વિદ્યાર્થીએ જાતે પસંદ કરવાનું છે, જરૂરી નથી કે એને ઓન જોબ ટ્રેનિંગ વાળું સિલેક્ટ કરવું. બરાબર? અને જે યુજી ડિગ્રી ઓનર્સ વિથ રિસર્ચ કરવા માંગે છે એના માટે બહુ સરસ સમાચાર છે. કઠોર વિશ્લેષણાત્મક અને સંશોધન ક્ષમતા એટલે કે તમારી રિસર્ચ સ્કિલને ડેવલપ કરવા માટે આ કોર્સ લોન્ચ થયો છે, એટલે કે રાખવામાં આવ્યો છે. એનાથી શૈક્ષણિક સંશોધન અથવા ડોક્ટરલ અભ્યાસ માટે પાયાના પગથિયા તરીકે કામ કરશે. જો તમે આગળ ડોક્ટરેટ એટલે કે ડોક્ટર ઓફ ફિલોસોફી રિસર્ચ માટે જતા હો PhD માટે, તો એના માટે આ ઓનર્સ એન્ડ ઓનર્સ વિથ રિસર્ચ એના માટે બહુ ઉપયોગી સાબિત થઈ જશે, કેમ કે એને રિસર્ચમાં શું કરવાનું એની બેઝિક નોલેજ શાયદ અહીંથી જ મળી જાય. એક ખાસ ઓર વાત કહેવામાં આવી છે અહીંયા કે 8મા સેમેસ્ટર, કેમ કે તમારું 7મું ને 8મું સેમેસ્ટર ચાલશે, તો 8મા સેમેસ્ટરનો એક મહત્વપૂર્ણ ઘટક એ આપ્યો છે કે યુનિવર્સિટી માન્યતા પ્રાપ્ત ફેકલ્ટી માર્ગદર્શિકાની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ઔપચારિક સંશોધન પ્રોજેક્ટ અથવા નિબંધ ચલાવવા માટે સમર્પિત છે. એટલે તમને એવા પ્રોફેશનનો પણ લાભ મળશે કે જે ઓલરેડી રિસર્ચની અંદર ઇન્વોલ્વ છે. કેમ? તો કે એનાથી તમને PhDની અંદર કેવી રીતે તમારે PhD કરવી જોઈએ એના માટેનો એક એમ કહું કે એક્સપિરિયન્સ અત્યારથી થઈ જાય. તો આ છે ઓનર્સ એન્ડ ઓનર્સ વિથ રિસર્ચનો એક ફાયદો જે હાઇલાઇટ કરેલો છે. હવે આની અંદર સેન્ટ્રલાઇઝ્ડ એપ્લિકેશન્સ એન્ડ ચોઇસ ફિલિંગ પ્રોસિડ્યુર હશે, જેની અંદર 4થા વર્ષના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના સમાન અને પારદર્શક ફાળવણીની ખાતરી માટે સમગ્ર પ્રવેશ કાર્યપ્રણાલી કેન્દ્રિત એટલે કે સેન્ટ્રલ રીતે સંચાલિત અને યુનિવર્સિટીની ERP સિસ્ટમ દ્વારા કડક રીતે સંચાલિત કરવામાં આવશે. એટલે કે એની અંદર જે રિઝર્વેશન કોટા હશે એની અંદર પણ ખૂબ જે ગાઈડલાઈન આપી છે એના અનુસાર જ પ્રવેશ પ્રક્રિયા ચાલશે. મતલબ પ્રવેશ પ્રક્રિયા જે છે એ ઓનેસ્ટલી પારદર્શિત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કોલેજની પસંદગી હવે લાયક વિદ્યાર્થીઓ એટલે કે જે વિદ્યાર્થીઓ આમાં એપ્લિકેબલ હશે કોલેજ અથવા વિભાગો સમૂહ પસંદ કરવા જરૂરી છે. એટલે કે હવે તમે જો 4થું વર્ષ પસંદ કરો તો એમાં તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે અથવા તમારે કઈ વિભાગની અંદર એડમિશન લેવું છે એ તમારે ચોઈસ કરવાની છે. બરાબર સાંભળજો. લાયક વિદ્યાર્થીઓએ કોલેજો અથવા વિભાગોનો સમૂહ પસંદ કરવો જરૂરી છે જ્યાં તેઓ તેમના 4થા વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માંગે છે. આ પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ પરિણામ એ છે કે વિદ્યાર્થીઓ ફક્ત તેમની પસંદગીઓ સંસ્થાઓ પસંદ કરશે, તેમની પસંદગી દ્વારા આ પસંદગીઓને ક્રમ આપવાની જરૂર રહેશે નહીં. એટલે કે એ ક્રમ આપવાની પરવાનગી પણ આપવામાં આવી નથી. મતલબ તમે તમારું 4થું વર્ષ ક્યાં પૂર્ણ કરવા માંગો છો તે માત્ર તમારે એ સંસ્થા ટીક કરવાની છે, એની અંદર તમારી ચોઈસ થઈ જશે, પણ એનો ક્રમ પહેલો, બીજો, ત્રીજો, ચોથો એવો તમારે આપવાનો નથી. જેમ જીકાસની અંદર આપણે ક્રમ આપવો જરૂરી છે, અહીંયા એવો ક્રમ આપવાનો નથી. કેમ? તો આમાં કોઈ એવું નથી કે હું પહેલાં એપ્લાય કરું તો જ્યાં મેં માગ્યું ત્યાં મળી જાય, એવું નથી. આની અંદર પણ તમારા CGPA મેરિટ વાઇઝ જ એડમિશન થશે.
માત્ર તમારે તમારી ચોઈસ બતાવવાની છે કે તમે ક્યાં જવા માગો છો. મેરિટ લિસ્ટ જનરેશન, તો જે ચોઈસ ફિલિંગ વિન્ડો અનુસાર તમે ચોઈસ કરી હશે, આપણી જે ERP સિસ્ટમ છે, સબમિટ કરેલી પસંદગીઓ તમે જે ચોઈસ આપેલી હશે એ અલ્ગોરિધમ મુજબ પ્રક્રિયા કરવામાં આવશે. મતલબ મેરિટ લિસ્ટ આધારે ક્રમ અનુસાર જવામાં આવશે. સિસ્ટમ આપમેળે વિદ્યાર્થીઓને છઠ્ઠા સેમેસ્ટરના ક્યુમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ એવરેજ એટલે કે CGPAના આધારે ઉદ્દેશ્યપૂર્ણ કોલેજવાર મેરિટ યાદીઓ જનરેટ કરશે. શું કીધું? CGPA અનુસાર કોલેજવાર મેરિટ યાદી જનરેટ કરશે. એટલે તમને ખબર પડશે કે તમારો ચોઈસમાં તમે જે ચોઈસ આપી છે એમાં કઈ કઈ જગ્યાએ તમને એડમિશન મળે એવું છે. હવે તમારું જે ડેશબોર્ડ છે એ ડિજિટલ પર જ આ બધી પ્રોસેસ ચાલશે. સંબંધિત સંલગ્ન કોલેજ અને યુનિવર્સિટીના વિભાગોના સુરક્ષિત વહીવટ લોગિન પર સીધા, મતલબ તમને ખબર છે કે એમાં લોગિન કરવું સુરક્ષિત છે અને એના અનુસાર જ આ પ્રક્રિયા ચાલશે. હવે પ્રવેશના રાઉન્ડની વાત કરીએ તો યુનિવર્સિટી વહીવટીતંત્ર વ્યાપક કેન્દ્રીય પ્રકાશિત કરશે. સેન્ટ્રલાઇઝ આ શરૂઆત થશે. પ્રવેશ સમયપત્રક અને સત્તાવાર સીટ મેટ્રિક્સ, જેમાં બધા જે કંઈ પણ હશે, આરક્ષણ કોટો હશે, મેં કીધું ને આગળ કે ERP સિસ્ટમની અંદર એ જ રીતે સિસ્ટમ ચાલશે. હવે આની અંદર ત્યારબાદ કોલેજો અને વિભાગો આ કેન્દ્રીય સમયપત્રકનું કડક પાલન કરીને ઔપચારિક પ્રવેશ રાઉન્ડ શરૂ કરશે, જેમાં ERP જનરેટ મેરિટ યાદીઓ અને પ્રવર્તમાન આરક્ષણ ધોરણના આધારે બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવશે. એટલે બધું ધ્યાનમાં રાખી અને પછી મેરિટ બનશે અને તમારી ચોઈસ અનુસાર તમને એડમિશન મળતું હશે તો એ વિભાગ કે એ કોલેજમાં મળી જશે. લાસ્ટમાં એવું કહીશ કે નિર્ધારિત પ્રવેશ રાઉન્ડ પૂર્ણ થયા પછી યુનિવર્સિટી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ડિજિટલ પોર્ટલની સેન્ટ્રલિક લોક કરશે અને ત્યારબાદ સફળતાપૂર્વક પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના સત્તાવાર રીતે તેમના સંબંધિત કોલેજ અથવા વિભાગના ડેશબોર્ડ પર પ્રતિબિંબિત કરશે. એટલે કે એ આવી જશે અને ફાળવેલ સંસ્થા વિદ્યાર્થીને વ્યક્તિગત ડેશબોર્ડ પર પ્રતિબિંબ થશે. એટલે કે ત્યાં તમને દેખાશે. કારણ કે તેમના 7મા સેમેસ્ટરના શૈક્ષણિક અભ્યાસક્રમ શરૂ કરવા માટે એ ડેશબોર્ડ થ્રુ એટલે કે ઓનલાઈન સિસ્ટમ થ્રુ જ જવામાં આવશે. હવે કઈ જગ્યાએ કેટલા કોલેજમાં કઈ જગ્યાએ અથવા તો યુનિવર્સિટીમાં કઈ જગ્યાએ ફાળવેલી છે એની જે એક વાત છે એ મારી પાસે અવેલેબલ છે. તો એ જે ફાઇલ છે એ હું તમને બતાવી દઉં. 17 પેજની એ ફાઇલ છે. આ રીતે તમને એક PDF છે, તમારે સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ લેજો, પણ 17 પેજ છે મિત્રો, બરાબર છે. આ રીતે એની અંદર તમને યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટનું નામ હશે, ઓનર ડિગ્રી હશે, ટાઈપ હશે, ટોટલ ઇન્ટેક હશે, GIA રેગ્યુલર ઇન્ટેક હશે, હાયર પેમેન્ટ હશે, SFI હશે તો એ બતાવશે. એટલે જે હશે એની કોટા વાઇઝ આખું લખેલું છે. જો આ બધા જ સબ્જેક્ટનું છે, ઈચ એન્ડ એવરી બધાનું આપી દીધું છે, એક જગ્યાનું જો છે, બરાબર. ત્યાર પછી આ જો આ છે લિસ્ટ ઓફ એફિલેટેડ કોલેજ ફોર FYOGP ઓનર્સ વિથ રિસર્ચ માટેનું એરું. એની અંદર પણ સેમ કોલેજનું નામ છે, ટાઈપ છે, ઓનર્સ વિથ રિસર્ચની અંદર કઈ ડિગ્રી છે, ઇન્ટેક એટલે કે કેટલી સંખ્યા એને ત્યાં અપલોડ કરેલી છે, રેગ્યુલર, હાયર પેમેન્ટ, SFI જો આ છે, બરાબર. આ રીતે. અને છેલ્લે આ એનું ફી સ્ટ્રક્ચર પણ આપેલું છે. 17 પેજની PDF છે મિત્રો. જો તમારે PDF ઓનલાઈન છે મળી જાય તો ઠીક છે, ના મળે તો તમે મને કહેજો WhatsApp પર, હું તમને આ PDF ફોરવર્ડ કરી દઈશ. આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે અને સારી લાગી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, શેર કરો. અત્યારે જ્યારે આ વિડીયો રેકોર્ડ કરું છું ત્યારે સબસ્ક્રાઈબર 815 છે, મેજિક નંબર છે મિત્રો. રિક્વાયર મારા 1000 માટે 185 છે. અત્યારે સબસ્ક્રાઈબર 815 છે, મારા 1000 માટે 185ની જરૂર છે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, 1000 પૂરા કરો. તમને એની અંદર આ વર્ષથી પ્રેક્ટિકલ્સ, ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન્સ, વાઇવા ક્વેશ્ચન્સ, પ્રેઝન્ટેશન્સ, ઈચ એન્ડ એવરીથિંગ હવે અહીંયા ચાલુ રહેશે. તો તમારા ફાયદા માટે જ છે. તમારા કોર્સીસ પણ આવશે. ઓકે, ધન્યવાદ. સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, ગમે તો ફોર્સ નથી. ધન્યવાદ. ભારત માતા કી જય. હર હર મહાદેવ.